હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક ડિસ્કશન કર્યું કે કેમેસ્ટ્રીનો આખો સિલેબસ વિશે સમજાવ્યું મેં તમને. કયો ચેપ્ટરમાંથી કેટલું પૂછાય, કયા ચેપ્ટરનું વેઇટેજ વધારે આપવું જોઈએ, કયા ચેપ્ટરનું ઓછું વેઇટેજ આપવું જોઈએ, એ વિશેનો તમે આશા રાખું છું તમે વિડીયો જોઈ લીધો હશે. ન જોયો હોય તો ફટાફટ વિડીયો લેક્ચર જોઈ લો, જેથી તમને ખબર પડે કે ચેપ્ટર નંબર 1માં કેટલા માર્કનું છે, ચેપ્ટર નંબર 2 છે, 3, 4 આ બધા વિશે મેં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું કરવાના છીએ? આજે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરવાના છે, અને એ પણ ધમાકેદાર શરૂઆત કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો રિક્વેસ્ટ આવતી હતી કે સાહેબ તમે જે એક લેક્ચર મૂક્યો છે હવે પછીનું શું? તો એવા બધા વિદ્યાર્થી મિત્રો માટે હું પહેલેથી જ શરૂ કરવા જઈ રહ્યો છું, અને જેથી તમને બધા વિદ્યાર્થી મિત્રોને આના વિશે બધી જાણકારી મળી રહે, બધું કન્સેપ્ટ ક્લિયર થાય, અને આવનારી તમારી જે જીટીયુની એક્ઝામિનેશન છે એમાં તમે મેક્સિમમ માર્ક મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ બગાડ્યા વગર આપણે લેક્ચરની શરૂઆત કરીએ, અને એ છે કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 1 ની આપણે શરૂઆત કરવાના છીએ, અને કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 જેનું નામ છે પરમાણ્વીય સંરચના, રાસાયણિક બંધન અને દ્રાવણો, એટલે કે એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન. સૌથી પહેલા વાલા મિત્રો, જુઓ, આ તમે પૂરેપૂરો લેક્ચર જોશો એટલે હું ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો કે તમે ચેપ્ટર નંબર 1 માંથી તમને જો ક્વેશ્ચન પૂછશે તો તમને 100% આવડી જશે. પણ આ લેક્ચર આખો મારો જોવો પડશે. લેક્ચર પૂરેપૂરો જોજો અને મેક્સિમમ લોકોને શેર પર કરતા રહેજો, જેથી બધા લોકોને આ લેક્ચરનો મેક્સિમમ બધો ફાયદો ઉઠાવે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં સૌથી પહેલા હું તમને કેમેસ્ટ્રી કેવી રીતે ભણાવીશ એના વિશે થોડુંક હું સમજાવી દઉં, અને પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 શરૂઆત કરશું, એટલે કે કોઈ પણ સબ્જેક્ટ શરૂઆત કરશું એનો પહેલા હું તમને જે સબ્જેક્ટ આખો એનાલિસિસ કરાવીશ, એટલે કે એ ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે, એ આખા સબ્જેક્ટનું વેઇટેજ કેટલું છે, ચેપ્ટર વાઇઝ વેઇટેજ કેટલું છે, એ બધું મેં એ સમજાવવાનું છું. ઓલરેડી મેં કેમેસ્ટ્રીમાં વાત મેં કરી દીધી. હવે આપણે ચેપ્ટર નંબર 1માં શું છે? ચેપ્ટર નંબર 1 કે જેનું નામ જ છે ભાઈ પરમાણ્વીય સંરચના. શું નામ છે? પરમાણ્વીય સંરચના. પરમાણુ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વસ્તુ લઈ લો, અણુ, તમે કોઈ પણ વસ્તુ, જેમ કે આ પેન છે, આ પેન પણ શેની બનેલી હોય? ઘણા બધા તત્વો, ઘણા બધા વસ્તુઓ ભેગી થઈ, જેમ કે પ્લાસ્ટિક છે, વિચારો પ્લાસ્ટિક છે, બરોબર, પ્લાસ્ટિકની બનેલી છે. આ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનું મેઇન એકમ શું? બન્યું કેમ પ્લાસ્ટિક? એની અંદર તો કાંક હશે? તો ભાઈ હા હોય, બરોબર. તો કોઈ પણ વસ્તુ છે એ અણુ પરમાણુથી બનેલું હોય છે. તો એ અણુ પરમાણુ છે એ એની ગોઠવણી કેવી રીતે થઈ હોય ભાઈ? એટલે કે આખી પરમાણ્વીય સંરચના છે. તમે ધોરણ 10માં તમે થોડું ઘણું એનાલિસિસ કર્યું છે, ભણ્યા હશો 8માં 9માં, પણ પરમાણ્વીય સંરચના છે એ આપણે સમજવાનું છે. પછી રાસાયણિક બંધન, એટલે કે પરમાણુ અણુ વચ્ચે જે કેવી રીતે જોડાયેલા છે? શું હાલતા જીવતા હશે, હાલતા ફરતા હશે? ના ભાઈ. તો કેવી રીતે જોડાયેલા છે ભાઈ? કોઈ પણ પદાર્થ છે, આ પેન છે, તો પેનની અંદર હું આને આમ કરું છું તો કેમ હાલતી નથી ભાઈ? હું આમ ખેંચું છું તો કેમ ખેંચાતી નથી? એનું કારણ છે કે ભાઈ આની અંદર જે અણુ પરમાણુ રહેલા છે એવી ટાઈટલી રીતે બંધ કરેલા છે, એટલે કે બંધનથી જોડાયેલા છે. પછી આપણે નવો ટોપિક ભણવા છે દ્રાવણો. તો દ્રાવણો શું છે ભાઈ? તમને ખબર છે કે તમને લીંબુ શરબત પાવ તો લીંબુ શરબત તમને કેવું મજા આવે પીવાની? મીઠું મીઠું લાગે ને? સાચી વાત ને? તો મીઠું મીઠું લાગે છે, પણ શું કામ? એ દ્રાવણ છે. એ દ્રાવણની અંદર બે વસ્તુ હોય, દ્રાવક અને દ્રાવ્ય. શું હોય? દ્રાવક અને દ્રાવ્ય. જે વસ્તુ વધારે હોય એને દ્રાવક કહેવાય, જે વસ્તુ ઓછી હોય એને દ્રાવ્ય કહેવાય. સોરી. તો આ દ્રાવક અને દ્રાવ્ય ભેગા થાય એટલે શું બને? દ્રાવણ. તો અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 1 છે, એ ચેપ્ટર નંબર 1 માં સૌથી પહેલા આપણે ભણવાનું છે એ વાલા મિત્રો છે પરમાણ્વીય સંરચના. એમાં આપણે ભણવાનું છે કક્ષા, કક્ષક, અને આ બંનેને સમજવા માટે, કક્ષા અને કક્ષકને સમજવા માટે 3 મહાન એવા સાયન્ટિસ્ટ, જેનું પહેલું નામ છે પૌલી, બીજું છે હુન્ડ, અને ત્રીજું છે હાફબાઉ. આ 3 મહાન વૈજ્ઞાનિકો એને આપણે સમજવાના છે. પછી આપણે સમજવાનું છે રાસાયણિક બંધન. આ રાસાયણિક બંધન છે કે ભાઈ રાસાયણિક બંધના પ્રકાર કેટલા? એમાં આયોનિક બંધ શું છે, સહસંયોજક બંધ શું છે, સવર્ગ સહસંયોજક બંધ શું છે, ધાત્વિક બંધ શું છે, પછી હાઇડ્રોજન બંધ શું છે. તો આ વિશે આપણે ભણવાના છે. ઇન શોર્ટ, આપણે એક તો આમાં આયોનિક બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, ધાત્વિક બંધ અને હાઇડ્રોજન બંધ, એનો મતલબ 4 જે છે અગત્યના આપણે ભણવાના છે. પછી આપણે જોશું ઘન, પ્રવાહી અને વાયુ. આ જે અણુઓ છે એ ઘન, પ્રવાહી, કોઈ ઘન પદાર્થ હોય, પ્રવાહી હોય, વાયુ હોય,
તો એમાં અણુઓની ગોઠવણી કેવી રીતે થાય ભાઈ એ આપણે જોવાના છીએ. પછી દ્રાવણો, મેં કીધું એ પ્રમાણે દ્રાવ્ય વિશે ભણવાનું છે, દ્રાવક વિશે સમજવાનું છે. અને એ દ્રાવણ છે એની મારી સાંદ્રતા, ખાંડ વધારે નાખી દઉં તો ગળી થઈ જાય શરબત, એનું શું પ્રૂફ? તો એને સાંદ્રતા કહેવાય. બરોબર, એસિડ હોય તો એસિડનું હાથમાં નાખવું, નખાય કે નહીં? ન નખાય. શું કામ? કે એસિડની સાંદ્રતા છે વધારે હોય. પણ એ જ એસિડમાં હું પાણી વધારે નાખ દઉં પછી હાથમાં નાખું તો જેવું પહેલા ઝડપ થાય એટલું મને ઓછું થાય, પણ થાય તો ખરા જો વાલાભાઈ. સમજાણું? તો આ બધી વસ્તુ છે એ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણવાના છે. સમજાઈ ગયું? ઓકે, ચલો સૌથી પહેલા આપણે જોઈએ પરમાણુ સંરચના શું છે. હવે તમને ખ્યાલ આવી ગયો ભાઈ, મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ વાલા મિત્રો ધાતુઓ છે, બરાબર? શું છે? કોઈ પણ એક ધાતુ છે અથવા મિશ્ર ધાતુઓ છે, બરોબર? કોઈ રબર છે, સિમેન્ટ છે, પાણી, રંગ, આ બધી વસ્તુ છે, બરોબર? એનો આપણે ગમે યુઝ તો કરતા જ હોય કે નહીં? હવે બધા પદાર્થો છે એનો કંઈક પોતાનો ગુણધર્મ હોય. શું હોય? કેરેક્ટરિસ્ટિક્સ હોય. એટલા જ માટે અલગ અલગ ગુણધર્મોના આધારે આપણે અલગ અલગ ગુણધર્મોને આધારે અલગ અલગ પદાર્થોને સમજવો જરૂરી છે. જેમ કે આ પેન છે, આ પેનને હું પાણીમાં નાખું તો શું થાય? આ પેન હાથી બંધ થઈ જાય. કેમ એવું ભાઈ? કારણ કે પેન વસ્તુ પ્લાસ્ટિક છે અને એ પણ ઇલેક્ટ્રોનિક્સ છે, તો એને હું પાણી નાખું તો બંધ થઈ જાય. તો એનો એક ગુણધર્મ છે કે પાણીમાં ન નાખવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આવું એવું તો શું છે કે પાણી નાખું બંધ થઈ જાય? તેનો મતલબ આ પેન છે, એ પેનને મારો અંદર જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ કેનું બન્યું એ મારે સમજવું પડે. એનો મતલબ કોઈ પણ પદાર્થ છે એ પદાર્થને આંતરિક બંધારણ મારે સમજવું પડે. હવે આંતરિક બંધારણ સમજવા માટે મારે શું સમજવું પડે? એની માટે મારે એ કેવું શેનું બનેલું છે, કેવી રીતે બન્યું છે, કક્ષા સમજવી પડે. અને કક્ષા સમજાઈ જાય તે કક્ષામાં રહેલા કેટલા ઇલેક્ટ્રોન એ સમજવા પડે. હવે તમને સાહેબ આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? કે ભાઈ કોઈ પણ પરમાણુ છે, બરોબર? એ કોઈ પણ પરમાણુ એ કેવી રીતે હોય એ તમને આગળ સમજાવું. જો કોઈ પણ જે પદાર્થ છે, કોઈ પણ તમે પદાર્થ લઈ લો. હવે પદાર્થ છે એ પદાર્થમાં 3 વસ્તુ હોય. શું હોય? એક તો ઇલેક્ટ્રોન હોય, જે નેગેટિવ હોય, નેગેટિવ વીજભાર ધરાવે છે, જે તમે ભણી ગયા. પ્રોટોન કે જે પોઝિટિવ વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન કે જે કેવો છે? ન્યુટ્રોન એટલે કે એકે પ્રકારનો ધન વીજભાર ધરાવતા નથી. અને આ એનું કેન્દ્ર છે. શું છે ભાઈ? કેન્દ્ર. આ એનું કેન્દ્ર. શું છે? કેન્દ્ર. આ શું છે ભાઈ? એની અલગ અલગ લેયર. આ પહેલું લેયર, આ બીજું લેયર, આ ત્રીજું લેયર, આ ચોથું લેયર. એવા અલગ અલગ લેયર ભેગા થઈને પછી આખો એક પદાર્થ બનતો હોય છે. તો કહેવાનો મતલબ એમ છે વાલા મિત્રો કે કોઈ પણ પરમાણુ છે, કોઈ પણ પરમાણુ, બરોબર? કોઈ પણ વસ્તુ લઈ લો, એ પરમાણુથી બનેલો હોય. બન્યો હોય કે નહીં? અણુ પરમાણુ છે, એ પરમાણુ છે મેન. જેમ કે આ કોઈ પણ પદાર્થ છે, હવે એની અંદર આ પરમાણુ આ કેન્દ્ર છે, તો કેન્દ્રની આજુબાજુનો જે સમતલીય ભાગ છે આ કેન્દ્ર છે. કેન્દ્રની આજુબાજુની જે આ વર્તુળાકાર આ સમતલીય માર્ગ છે કે જેમાં મારા ઇલેક્ટ્રોન આટા ફરતા હોય. શું ફરતા હોય? ઇલેક્ટ્રોન, કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એને શું કહેવાય? કક્ષા એટલે કે ઓર્બિટ કહેવામાં આવે છે. હવે કક્ષા 1 હોય તો 1, તો n બરાબર 1, 2 હોય તો n બરાબર 2, 3 હોય તો n બરાબર 3. તો એનો મતલબ આ કક્ષાઓને n બરાબર 1, 2, 3 વડે દર્શાવવામાં આવે છે. અને જો એનથી વધારે હોય, ઘણી બધી કક્ષા વધારે હોય, તો એને મારે કેવી દર્શાવવાની? 2n² ના નિયમ મુજબ વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાવી શકે. એનો મતલબ કે ભાઈ આ એક કક્ષા છે, એ એક કક્ષામાં મેક્સિમમ એટલે કે વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? તો વધુમાં વધુ 2n² સમાઈ શકે. 2n² એટલે 2, અહીંયા 1 નો સ્ક્વેર એટલે શું થયા? 2, અહીંયા 1 એટલે કે 2. એનો મતલબ કે n બરાબર જે પહેલી કક્ષા છે, n બરાબર પહેલી કક્ષા, એ પહેલી કક્ષામાં મારે ઇલેક્ટ્રોન અહીંયા જે છે આ પહેલી કક્ષા, એમાં મારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? મારે માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. એનથી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. એવી રીતે n બરાબર 2 છે. શું છે? n બરાબર 2. તો n બરાબર 2 છે, 2n². તો 2 અહીંયા 2 નો વર્ગ 4, તો 2 નો વર્ગ 4, 4 ને 8 તો કેટલા? 8. તો n બરાબર 2, n બરાબર 2, તો એમાં મારા મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકે. ખ્યાલ આવ્યો? આવી રીતે હવે શું છે? કક્ષક વિશે સમજો. જો વાલા મિત્રો હું તમને ડીપમાં સમજાવું છું, બરોબર, જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવે. હવે કક્ષક શું છે વાલા મિત્રો? જો તો ભાઈ પરમાણુના કેન્દ્રની આજુબાજુનો ત્રિપરિમાણીય વિસ્તાર. શું કીધું?
ત્રિપરમાણુ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ મળી આવવાની સંભાવના હોય તેને શું કહેવાય? કક્ષક. શું કહેવાય? કક્ષક કહેવામાં આવે છે. જેમ કે અહીંયા વસ્તુ છે, તમે જુઓ કે ભાઈ અહીંયા 3 ડાયમેન્શનમાં વધુમાં વધુ ત્રિપરિમાણીય વિસ્તાર હોય કે જેમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ મળી રહે એને કહેવાય કક્ષક. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મળે અમુક મર્યાદામાં કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ અને ગતિ વર્ણવી શકાય છે, પરંતુ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સ્થાન બતાવવું બહુ મુશ્કેલ છે. એ ઓબ્વિયસ વાત છે કે ઇલેક્ટ્રોન કંઈ એવું નક્કી ન હોય કે ઇલેક્ટ્રોન અહીંયા જ ફરતો હોય અથવા ઇલેક્ટ્રોન અહીંયા જ ફરતો હોય. એને તો જેવી ઉર્જા મળે એ પ્રમાણે અહીંથી તો અહીં પણ આવે અને અહીંથી આમ પણ આવે. તો એનો મતલબ કે એ જે હાઇઝનબર્ગનો સિદ્ધાંત હતો, બરોબર, એનો ઇલેક્ટ્રોનની સ્થિતિ છે એ નક્કી કરી શકાય નહીં. એને માત્ર આપણે શું કરી શકાય? ઇલેક્ટ્રોનની સંભાવના, એટલે કે આવું હોઈ શકે એવું જાણી શકાય કે ઇલેક્ટ્રોન આવી રીતે હોય. તો જે કક્ષકો છે એ કક્ષકોને આપણે અલગ અલગ નામ આપ્યા. કેમ? કેવી રીતે નામ પડ્યા? કે ભાઈ આપણને ખબર છે કોઈ પણ એક જે આખી કક્ષા હોય, બરોબર, આ કક્ષા હોય એમાં મેક્સિમમ એક કક્ષામાં n બરાબર આ 1 છે, આ 2 છે, તો n બરાબર 1 તો એમાં કેટલા સમય ભાઈ? એમાં 2 સમય, બરોબર. n બરાબર 2 લઈ લો તો મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમય શકે? 8 સમય શકે. પછી n બરાબર 3 લઈ લો, બરોબર, n બરાબર 3 લઈ લો તો કેટલા? 18 સમય શકે. તો એનો મતલબ એવો કે ભાઈ આ જે n બરાબર 1 2 3 મુજબ એક કક્ષામાં 2 8 18 ઇલેક્ટ્રોન સમય શકે. તો આ જે કક્ષક છે તો કક્ષકને અલગ અલગ નામ આપ્યા છે. એ પહેલી જે કક્ષક છે એને S વડે નામ આપ્યું, બીજીને P આપ્યું, ત્રીજીને D અને F, એટલે કે S P D F વડે દર્શાવવામાં આવે છે. અને અનુક્રમે 2 6 10 અને 14 એવા ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા? 2 6 10 અને 14 ઇલેક્ટ્રોન આવી રીતે સમાઈ શકે. ખ્યાલ આવ્યો? 2 6 14 એ કેવી રીતે આવ્યા ભાઈ? એ કેવી રીતે આવ્યા? તો ભાઈ એ n પ્લસ l ની મુજબ આવ્યા. n પ્લસ l મુજબ આવ્યા. n પ્લસ l એટલે શું? કે ભાઈ n પ્લસ l, n એટલે શું? એ તો તમે ખબર પડી ગઈ 1, બરોબર. તો એ પ્રમાણે અહીંયા તમે જેટલી કક્ષા એ પ્રમાણે તમારે એ લેયર વધતા જાય અને એ પ્રમાણે તમારા અહીંયા 2 6 10 અને 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે એક કક્ષકમાં. તો એક કક્ષકમાં 2 6, પછી બીજામાં 6, ત્રીજામાં 10, ચોથામાં 14 એવી રીતે ઇલેક્ટ્રોન સમાઈ શકે. એનો મતલબ SPD પાવર રેન્જર્સ નામ આવ્યું ને, તો એવી રીતે યાદ રાખો SPDF અલગ અલગ કક્ષા એમાં 2 6 10 14 વડે ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે આ બધું સમજવા માટે કે ભાઈ એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું સમજવા માટે આ 3 એક અલગ અલગ વૈજ્ઞાનિકોએ શું કીધું? સમજાવવાની ટ્રાય કરી. એમાં સૌથી પહેલો એ જે નિયમ છે એ છે પાઉલીનો નિયમ. પાઉલીનો બાકાતીનો એટલે કે નિશાંતનો નિષેધનો સિદ્ધાંત. શું કીધું? કે પાઉલી એવું કહે છે, શું કહે છે? પાઉલી એવું કહે છે કે ભાઈ આ આખી કક્ષા છે, બરોબર, એમાં તમે અહીંયા એક ઇલેક્ટ્રોન સમાઈ શકે, અહીંયા એક ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ એ જે ડાયરેક્શન છે, ડાયરેક્શન એટલે કે આ પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ, તો એ ફરવાની જે ભ્રમણ કક્ષા છે, એટલે કે બરોબર, તો એ જે આ ડાયરેક્શન છે એ ડાયરેક્શન કેવી જોઈએ? સેમ હોવી જોઈએ. જો સેમ ન હોય, બરોબર, એટલે કે જો પહેલી જેમ કે સમજી લ્યો વાલા મિત્રો 1 2 અને 3, બરોબર, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન સમાણા, અહીંયા પાછો 1 ઇલેક્ટ્રોન સમાણો, તો આ 1 ઇલેક્ટ્રોન છે એ હાલે નહીં. શું કીધું? જો એને એવું જ કીધું કે જુદી જુદી પરમાણુ કક્ષકોમાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય એ નક્કી કરવા માટે આ નિયમ છે, પાઉલીનો સિદ્ધાંત. અને આ સિદ્ધાંત મુજબ એક જ પરમાણુ કક્ષકમાં આવેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કોઈ સરખા હોય નહીં. ચારેય ક્વોન્ટમમાં એટલે કેવા? ચારેય ક્વોન્ટમમાં એટલે એવું કહેવા માંગે છે વાલા મિત્રો કે આની ડાયરેક્શન સેમ, આની ડાયરેક્શન સેમ, આની ડાયરેક્શન સેમ અને આની ડાયરેક્શન સેમ, એવું કોઈ દી હોય નહીં. એટલે કે કોઈ પણ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન એક સરખી ભ્રમણ દિશામાં રાખીને ગોઠવી શકાય નહીં, પરંતુ એની દિશામાં કેવી ગોઠવી? વિરુદ્ધ રીતે ગોઠવી શકાય. એક પોઝિટિવ તો એક નેગેટિવ, એટલે એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ. તો એનો મતલબ એવો થયો વાલા મિત્રો કે ભાઈ લઈ લઈએ આપણે, એનો મતલબ એવો થયો કે ભાઈ એ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. શું છે? યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ યુગ્મિત ઇલેક્ટ્રોન મારે દર્શાવવું હોય એટલે કોઈ પણ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કાં તો આ ડાયરેક્શન કાં તો આ ડાયરેક્શન નિશાની દ્વારા જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન આવી વડે ઉપર નીચે વડે દર્શાવવામાં આવે છે. તો આમ એનો મતલબ એવો થયો કે પાઉલીનો નિષેધનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ જે આખું ચારેય ક્વોન્ટમમાં કોઈ સરખા હોય નહીં, તો એને કઈ દર્શાવ ભાઈ? કાં તો તમારે આ એક વડે ન હાલે, આમ એક હોય તોય ન હાલે. હોય કેમ? આમ હોય તો જ હાલે, તો જ વિરુદ્ધ દિશામાં આપણે ભ્રમણ કરી ગોઠવી શકાય છે. એનાથી વધારે ગોઠવી શકાય નહીં.
એવો પોલીનો સિદ્ધાંત હતો. દાખલા તરીકે અહીંયા તમે જુઓ એસ કક્ષકમાં એક જ પેટા કક્ષક હોવાથી એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપને ખબર છે કે n બરાબર 1 તેમાં પેટા કક્ષક કેટલા તો 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. જે p કક્ષક છે તો p કક્ષકમાં p કક્ષકમાં પેટા કક્ષકો કેટલી 6 છે. કેટલી 6 છે. તો px py pz તેમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આમાં 2 આમાં 2 અને આમાં 2 2 4 ને 6. તો d કક્ષકમાં 10 f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે. તો તમે જુઓ કે ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે s p d f તો s નંબરની કક્ષક છે એનો મુખ્ય ક્વોન્ટમમાં 1 અને દર્શાવે કઈ રીતે કક્ષાની સંખ્યા કેટલી k કક્ષા. શું k કક્ષામાં કક્ષકો કેટલી 1. કક્ષકોનું નામ spdf જ્યારે કક્ષાની સંખ્યા શું છે klmn એનું નામ છે. કક્ષકોની સંખ્યા વડે n² પણ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી હોય તો 2n² વડે દર્શાવવામાં આવે છે. તમને એમ કે કક્ષા k કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો 2. l કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 8. પણ તમને એમ કે ભાઈ l કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી 4. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુ જાણવાની જરૂર છે. બરાબર. પછી આપણે જોઈએ હુન્ડનો નિયમ. શું છે ભાઈ હુન્ડનો નિયમ? હુન્ડનો નિયમ એવું કહે છે કે ભાઈ તમે જો અહીંયા તમે જેમ કે કાર્બન લઈ લો. કાર્બન એટલે શું થયું? કાર્બનનો પરમાણુ ક્રમાંક છે C6 એટલે શું થાય 2 અને 4. તો 2 એટલે શું કે ભાઈ n બરાબર અહીંયા પહેલી કક્ષા છે આવી જાય. બરાબર. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન સમાઈ ગયો 1 ઇલેક્ટ્રોન સમાઈ ગયો. તો આ જે કક્ષા છે એમાં તો 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ ન શકે. તો એનો મતલબ એનું તો કામ પતી ગયું. તો હવે બાકીના જે 6 છે બાકીના 4 એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા. બરોબર. તો આપણને ખબર છે કે પહેલી કક્ષામાં કેટલા ભાઈ 2. ત્રીજી કક્ષામાં કેટલા સમાય કે ત્રીજી કક્ષામાં px py અને pz. તો આમાં 2 સમાય આમાં 2 સમાય આમાં સમાય નહીં. સમાય ન સમાય. પણ અહીંયા એવું કીધું કે જ્યાં સુધી પહેલી કક્ષામાં સમાતા હોય પૂરેપૂરા તો એમાં જ તમારે સમાવના. એટલે કે એની એનર્જી પ્રમાણે તમારે સમાવવાની ટ્રાય કરવાની. એનો મતલબ એવો કહેવા માંગે છે તમે સમજો. જો કોઈ પણ કક્ષકની સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકો જેવી કે 3 કક્ષકો px py pz પછી d કક્ષકો અને 7 કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે તેઓના સ્પીડની દિશા એકબીજાને સમાંતર રહે તેવી રીતે ગોઠવે છે. ત્યારે બધી જ પેટા કક્ષોમાં એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય અને અર્ધ ભરાયેલી રચના પ્રાપ્ત કરે. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. તથા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતી વખતે સ્પિનની રચના એકબીજા વિરુદ્ધ રહે એવી જ રીતે ગોઠવવાનું છે જેને કહેવાય હુન્ડનો નિયમ. એનો મતલબ કાર્બન અહીંયા 6 છે તો પેલી 1s કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. બરોબર. પછી પાછા 2 ઇલેક્ટ્રોન આવી ગયા. પછીના જે 2 ઇલેક્ટ્રોન છે અહીંયા તો અહીંયા પાછા અહીંયા નું આવે. શું કામ? કારણ કે અહીંયા એ હાલે ને શું કામ હાલે? કારણ કે કીધું છે જુઓ જ્યાં સુધી આમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર. અહીંયા પહેલા આવી જાય અહીંયા આવી જાય અહીંયા 3 માં આવી જવા. જેટલી કક્ષા છે જેટલી કક્ષકો છે એ કક્ષકોમાં પહેલા ઇલેક્ટ્રોન સમાઈ જવાના પછી એનું યુગ્મીકરણ થવું જોઈએ. પહેલા પૂરેપૂરું ભરાઈ દેવાનું પછી ઘટે તો પછી બીજામાં આવવાનું. ત્યાં સુધી એને જગ્યા મળે નહીં. જો જેમ કે નાઇટ્રોજન એટલે શું થાય 7. નાઇટ્રોજન એટલે 7. બરોબર. તો નાઇટ્રોજન એટલે 7 છે તો પછી શું થયું ભાઈ? શું થયું? 2 2 અને 3. બરોબર. તો પેલા 2 અહીંયા સમાઈ ગયા આમાં સમાઈ ગયા પછી હું આવ્યા 3 આવ્યા. એવી રીતે ઓક્સિજન તો ઓક્સિજનમાં શું છે 2 6 શું છે 2 6 સોરી આમાં શું થાય 2 5 થાય. શું થાય 2 5. બરાબર. આમાં શું થાય 2 6. તો 2 6 છે તો આમાં 2 સમાઈ ગયા આમાં 2 સમાઈ ગયા આમાં 2 કેમ અહીંયા કેમ અહીંયા પાછા અહીંયા આવી ગયો? કારણ કે અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન રચના મળી ગઈ 2 વિરુદ્ધમાં. બરોબર. પછી પાછા આમાં અહીંયા ન હોય. શું કામ? કારણ કે એ હાલે રે. શું કામ? હુન્ડે કીધું છે. હુન્ડે કીધું કે જ્યાં સુધી પહેલા એનર્જી પૂરેપૂરી ભરાઈ જાય પછી ભરાય પછી હાલે નહીં. સમજાણું? આ હુન્ડનો નિયમ. પછી હાફ બાફ શું કે છે? હાફ બાફ તો આ એક જર્મન શબ્દ. શું છે ભાઈ? હાફ બાવ છે એ એક જર્મન શબ્દ છે અને જર્મન શબ્દમાં એનો અર્થ થાય ગોઠવણી. હાફ બાવ. તો હાફ બાવ એવું કહે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી શક્તિ વાળી હોય એ કક્ષકોમાં ભરાઈ જાય પછી જ ઊંચી શક્તિ વાળા કક્ષકમાં ભરાય. ત્યાં સુધી જવાનું નહીં હો ભાઈ. પગે ન મૂકાય અહીંયા. હો એટલે કે નીચી શક્તિ વાળા અવસ્થા પહેલા ત્યાં ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાઈ જાય પછી ઊંચી કક્ષામાં ભરાવાનું
પછી જ દાખલ થાય, ત્યાં સુધી આગળ દાખલ થાય નહીં. જેમ કે પેલા 1s, પછી 2s, પછી 2p, પછી 3s, 3p. તો આવી રીતે અલગ અલગ અહીંયા ગોઠવવાની ઇલેક્ટ્રોન તમારે ગોઠવાય, બરોબર. પછી આગળની રચના ગોઠવાય તમારે 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4d, 4f. એટલે કે ઇન શોર્ટ તમારી ઇલેક્ટ્રોનની રચના છે એ ઇલેક્ટ્રોનની રચના માટે તમારે આ પ્રમાણે તમારે ગોઠવણી કરવી પડે, બરોબર. જેમ કે ક્રોમિયમ છે, તો ક્રોમિયમમાં કેટલો છે 24, એનો પ્રમાણીય ક્રમાંક કેટલો છે 24 ક્રોમિયમનો. તો જુઓ તો કેટલો 3d4 4s². તો 3d4 છે એટલે અહીંયા આમાં હમાઈ ગયા. એ 4s છે તો s નામની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો અહીં હમાઈ ગયા. જનું અહીંયા ન હમણે અહીંયા હમાય નહીં, અહીંયા ન હવે શું કામ? કારણ કે આપણે ખબર છે ડી માં કેટલી હોય 5 આવે, તો પહેલામાં પૂરી થવા દે પછી આગળ હાલે, તો હાલે નહીં, એટલા માટે. સમજણ પડી? જુઓ આ મેં તમને કીધું એ પ્રમાણે આ ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અલગ અલગ સેલ છે, બધી કક્ષા છે બધી, એની અંદર ઇલેક્ટ્રોન સમાયેલા છે બધા અલગ અલગ બધા પરમાણુ, બરોબર. n = 1, n = 2, n = 3 આ બધા એનર્જી લેવલ છે. પાઉલીનો નિયમ, no two electrons can have the same set of quantum numbers. એટલે કે અહીંયા 1s 2s સમાય, બરોબર. એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન હાલે, આ હાલે પણ આ હાલે નહીં, બરોબર, હાલે નહીં. પછી આમાં જો આ હાલે નહીં, સાચું કયું છે? આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે, પણ આ હાલે નહીં, એટલે મને ખોટું પડ્યું. પછી આ કયો હતો? પોલીનો નિયમ હતો. પછી આ હુનનો નિયમ છે. હુને શું કીધું કે પહેલા બધામાં ભરાઈ જવા જોઈએ, પછી જગ્યા મળે તો બીજામાં જવાનું. તો જો અહીંયા આ 1s 2s, પણ 2p માં 2 માં ગયા, પછી આમાં આવ્યું, બરોબર. ચાલો તમને ખબર છે હાફ બાફનો નિયમ, હાફ બાફમાં આ તમારે યાદ રાખવાની છે, એક્ઝામમાં પૂછાતી નથી પણ ખાલી યાદ રાખવા માટે. હાઇડ્રોજન તો હાઇડ્રોજનનો કેટલું હોય 1, પછી હિલિયમનો 2, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. તો આવી રીતે 30 જે પરમાણુ છે એની પરમાણુ સંરચના તમને આપેલી છે. આ ફોટો પાડી લેજો અને આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે, ચિંતા નહીં કરતા, બરાબર. ખ્યાલ આવી ગયો વાલા મિત્રો? તો આ 3 નિયમ તમને આવડી ગયા કે નહીં? સમજણ પડી કે નહીં આ 3 નિયમમાં? બરોબર. સૌથી પહેલા કયો નિયમ ભાઈ બોલો તો? પોલીનો નિયમ. બીજો કયો નિયમ? હુનનો નિયમ. અને ત્રીજો કયો નિયમ? હાફ બાફનો નિયમ. બરાબર મિત્રો. તો લેક્ચર અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે શું છે ભાઈ? એ છે રાસાયણિક બંધન. રાસાયણિક બંધમાં આપણે એક ભણવાના છીએ આયોનિક બંધ, ધાત્વીય બંધ, સહસંયોજક બંધ, સવરસંયોજક બંધ અને હાઇડ્રોજન બંધ. આ 5 બંધ વિશે આપણે ભણાવશું. બહુ મજા આવશે ભણવાની, બરોબર. મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો જેથી બધા લોકોને ફાયદો થાય અને ખ્યાલ આવે, બરાબર. લેક્ચરમાં મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ બહુ મજા આવી ગઈ લેક્ચરમાં, જેથી મને ખબર પડે કે આવા લેક્ચર આપણે આગળ મૂકતા રહેવા જોઈએ, બરોબર. અને કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મને કહેજો, બરોબર. અને કયો ટોપિક તમને નથી ફાવતો એ મને પણ કમેન્ટ બોક્સમાં કહેજો, જેથી મને ખ્યાલ હોય કે આ મારે વધારે સમજાવવાની જરૂર છે, બરાબર. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, આવજો, બાય.